મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે અમેરિકાથી આવેલું એક પાર્સલ હસતા રમતા પરિવારની જિંદગીને બરબાદ કરી નાખે? મિત્રો, એવું તો શું હતું એ પાર્સલમાં? કોણે મોકલ્યું હતું એ પાર્સલ? અને કઈ રીતે આ પરિવારની જિંદગી બરબાદ થાય છે? આ ઘટના તમને ઘણું બધું શીખવાડીને જશે. તો દરેક ભાઈઓ તથા બહેનો ફક્ત થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. તો મિત્રો, આ ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. મિત્રો, વાત છે નવીનભાઈ અને એમના પરિવારની. નવીનભાઈ શહેરનું એક એવું નામ જેમને લોકો ખૂબ જ આદર અને સન્માનથી જોતા. નવીનભાઈને આ બધું કંઈ વારસામાં નહોતું મળ્યું. એમણે પોતાની યુવાનીમાં સાયકલ ચલાવીને, ઘરે ઘરે ફરીને, માલ વેચીને પોતાના વ્યાપારની શરૂઆત કરી હતી. રાત દિવસ કાળી મજૂરી કરીને, લોહી પરસેવો એક કરીને એમણે પોતાનો એક મોટો બિઝનેસ ઊભો કર્યો હતો. એમની આ સફળતા પાછળ એમના પત્ની અંજનાબેનનો ખૂબ મોટો ફાળો હતો. અંજનાબેન ઘરની સાચી લક્ષ્મી હતા. જ્યારે નવીનભાઈ સંઘર્ષ કરતા હતા ત્યારે અંજનાબેન પોતાની ઈચ્છાઓ મારીને પરિવારને સાચવતા. વર્ષોની અથાગ મહેનત પછી નવીનભાઈએ પોતાના પરિવાર માટે શહેરના સૌથી સારા વિસ્તારમાં એક આલિશાન 2 માળનો બંગલો બનાવ્યો હતો. એમણે પોતાની પત્નીના પ્રેમ અને સમર્પણની કદર રૂપે એ બંગલાનું નામ રાખ્યું હતું અંજના વિલા. ઘરમાં બધું જ હતું: સુખ, શાંતિ, સમૃદ્ધિ. નવીનભાઈ અને અંજનાબેનનો એકનો એક દીકરો હતો, આર્યન. આર્યન ભણવામાં ખૂબ હોશિયાર હતો. નવીનભાઈએ એને શહેરની સૌથી મોંઘી શાળામાં ભણાવ્યો હતો. આર્યનના હમણાં જ લગ્ન થયા હતા, રિયા નામની એક સુંદર અને આધુનિક વિચારવાળી છોકરી સાથે. જોનારા લોકો નવીનભાઈના પરિવારની ઈર્ષ્યા કરતા. લોકો ઉદાહરણ આપતા કે પરિવાર હોય તો નવીનભાઈ જેવો. બધું જ છે એમની પાસે: સારું બેંક બેલેન્સ, સમાજમાં ઇજ્જત, સુખ અને શાંતિ. પણ કહેવાય છે ને કે સુખ જ્યારે છલકાય છે ત્યારે કોઈક અદૃશ્ય નજર એને લાગી જતી હોય છે. આર્યનના મોટા ભાગના મિત્રો ધીમે ધીમે વિદેશ સ્થાયી થઈ ગયા હતા. રોજ ઇન્ટરનેટ અને ફોનમાં એ લોકોની લાઈફસ્ટાઈલ, બરફમાં ફરવાના ફોટા, મોટી મોટી ગાડીઓ અને ડોલરમાં કમાણી જોઈને આર્યનના મનમાં એક અજીબ પ્રકારની નિરાશા ઘર કરવા લાગી હતી. એને લાગવા માંડ્યું કે પોતે ભારતમાં પોતાના પિતાના બિઝનેસમાં ગમે તેટલી મહેનત કરશે તો પણ એનું કોઈ મૂલ્ય નથી. એને લાગવા લાગ્યું હતું કે પોતે બસ પોતાનો સમય વેડફી રહ્યો છે. સાચી જિંદગી, સાચું સ્ટેટસ તો અમેરિકામાં જ છે. રિયા પણ અવારનવાર એણે મહેણા મારતી કે તારા બધા જ મિત્રો કેટલા આગળ નીકળી ગયા અને આપણે હજુ અહીં આ ધૂળ અને ટ્રાફિક વચ્ચે જિંદગી કાઢીએ છીએ. એક રાત્રે જમવાના ટેબલ પર આખો પરિવાર શાંતિથી જમી રહ્યો હતો. અંજનાબેને પોતાના હાથે દીકરાને ભાવતી રસોઈ બનાવી હતી. જમતા જમતા આર્યાને અચાનક એક એવી વાત કરી જે સાંભળીને ઘરનું વાતાવરણ એકદમ ગંભીર થઈ ગયું. આર્યને કહ્યું, પપ્પા, મારે હવે અહીં નથી રહેવું. અહીં ક્યાં સુધી હું તમારા બિઝનેસમાં ચોપડા ચિતરતો રહીશ? આ દેશમાં મારું કોઈ ભવિષ્ય જ નથી. મારે અમેરિકા રહેવા જવું છે. રિયા અને મારું ભવિષ્ય ત્યાં જ સુરક્ષિત છે. મારા બધા મિત્રો ત્યાં કરોડોમાં રમે છે. નવીનભાઈના હાથમાં રહેલો રોટલીનો કોળિયો ત્યાં જ અટકી ગયો. એમણે ધીમેથી કોળિયો થાળીમાં પાછો મૂક્યો અને બહુ જ શાંતિથી સમજાવતા કહ્યું, આર્યન બેટા, તું શું બોલે છે એનું તને ભાન છે? ઈશ્વરે આપણને શું નથી આપ્યું? અહીં આપણો પોતાનો જમાવેલો વર્ષો જૂનો બિઝનેસ છે. સેંકડો લોકો આપણા હાથ નીચે કામ કરે છે. પારકા દેશમાં જઈને શૂન્યથી શરૂઆત શા માટે કરવી છે? આપણે અહીં રાજાની જેમ રહીએ છીએ, ત્યાં જઈને કોઈની ગુલામી કેમ કરવી? અહીંયા આપણા લોકો છે અને એટલી શાંતિની જિંદગી છે બેટા. પણ યુવાનીના જોશ અને અમેરિકાના આંધળા આકર્ષણ સામે એક અનુભવી પિતાનો કોઈ તર્ક કામ કરતો ન હતો. આર્યને જીદ પકડી લીધી. ત્યાર પછી તો ઘરમાં રોજ કોઈને કોઈ વાતે કલેશ થવા લાગ્યો. જે ઘરમાં ક્યારેય કોઈ મોટો અવાજ નહોતો થતો ત્યાં હવે રોજ ઝઘડા થવા લાગ્યા. હસતું રમતું ઘર ધીમે ધીમે સ્મશાન જેવું શાંત પડવા લાગ્યું. આર્યન અને રિયાએ ઘરમાં નવીનભાઈ અને અંજનાબેન સાથે વાત કરવાનું બંધ કરી દીધું. એક પિતા જેણે આખી જિંદગી સાયકલના પૈડા ઘસીને પોતાના દીકરાના ભવિષ્ય માટે મહેનત કરી હોય,
એ પોતાની નજર સામે પોતાના ઘરને તૂટતું કેવી રીતે જોઈ શકે? નવીનભાઈ રાતોની રાતો જાગીને વિચારતા. અંજનાબેન પણ દીકરાની જીદ સામે લાચાર હતા અને છાનામાના રડ્યા કરતા. આખરે આર્યને પોતાના એક મિત્ર મારફતે કબીર નામના એક એજન્ટનો સંપર્ક કર્યો. કબીર અમેરિકામાં રહેતો હતો અને લોકોને ત્યાં સેટલ કરવાના મોટા મોટા દાવા કરતો હતો. કબીરે આર્યન સાથે વિડીયો કોલ પર એવી મીઠી અને લોભામણી વાતો કરી કે આર્યન સંપૂર્ણપણે એની માયાવી જાળમાં ફસાઈ ગયો. કબીરે આર્યનને અમેરિકાના ઊંચા બિલ્ડિંગો બતાવતા કહ્યું, અરે આર્યનભાઈ, તમે શેની ચિંતા કરો છો? તમે તો મારા ભાઈ જેવા છો. તમારે કોઈ સ્ટુડન્ટ વિઝા કે વર્ક પરમિટ પર નથી આવવાનું. હું તમને અને રિયાને ડાયરેક્ટ ઇન્વેસ્ટર વિઝા પર અહીં બોલાવીશ. તમારે કોઈ મજૂરી કે સ્ટ્રગલ કરવાની જરૂર નથી. સીધી એક મોટી કંપનીની ઓનરશિપ, એક આલિશાન બંગલો અને હાથમાં ગ્રીન કાર્ડ. પણ હા, કબીર થોડો અટક્યો અને એણે પોતાનો પાસો ફેંક્યો. જો ભાઈ, આ બધી કાનૂની પ્રક્રિયા છે અને ઇન્વેસ્ટમેન્ટ બતાવવું પડે. આખી પ્રોસેસ અને કંપનીની ડીલ માટે અંદાજે 2 કરોડ રૂપિયાનું ફંડ તમારે બતાવવું પડશે અને મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું પડશે. હું અહીંથી બધું સેટિંગ કરી નાખીશ. જ્યારે આર્યને આ બધી વાત પોતાના પિતાને કરી, 2 કરોડ રૂપિયા, આ રકમ સાંભળતા જ નવીનભાઈના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. નવીનભાઈ માટે આ રકમ કોઈ નાની રકમ ન હતી. ભલે એમનો બિઝનેસ સારો હતો, પણ બધું રોકાણ, માલ સામાન, મશીનરી અને પ્રોપર્ટીમાં ફસાયેલું હતું. રોકડા 2 કરોડ ક્યાંથી લાવવા? આર્યને પોતાના જ પિતાને ઇમોશનલ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. પપ્પા, જો તમે મને આટલી મદદ નહીં કરો તો હું સમજીશ કે તમે ક્યારેય મારું ભલું ઈચ્છતા જ નથી. તમે મને ક્યારેય પ્રેમ કર્યો જ નથી. તમે તમારા બિઝનેસ અને પૈસાને જ પ્રેમ કરો છો. જો તમે મને આ મદદ ન કરી શકતા હોય તો હું મારી જાતે જ વ્યવસ્થા કરી લઈશ અને આજ પછી તમને અને મમ્મીને ક્યારે પણ નહીં મળું. દીકરાના આ કઠોર શબ્દોએ નવીનભાઈના કાળજાણે ચીરી નાખ્યું. મિત્રો, એક પિતા, એક મજબૂત બાપ અંદરથી સાવ તૂટી ગયો. એમણે વિચાર્યું કે જો દીકરો જ નહીં રહે તો આ સંપત્તિ, આ બંગલાનું હું શું કરીશ? નવીનભાઈએ એક એવો નિર્ણય લીધો જેણે આખા પરિવારનું ભાગ્ય અને ભવિષ્ય લખી નાખ્યું. દીકરાના ભવિષ્ય માટે, દીકરાની એક જીદ પૂરી કરવા માટે એમણે પોતાની આખી જિંદગીની કમાણી, પોતાનો ચાલતો બિઝનેસ, પોતાની ફેક્ટરી અને સૌથી મોટું બલિદાન પોતાની પત્નીના નામ પર અત્યંત પ્રેમથી બનાવેલો અને વહાલો અંજના વિલા બંગલો ગીરવે મૂકી દીધો. વિચારો મિત્રો, જે ઘર એમણે એક એક ઈંટ મૂકીને પોતાના સપનાઓથી સજાવ્યું હતું, એ ઘરના કાગળો જ્યારે એમણે ગીરવે મૂક્યા હશે ત્યારે એમના હૃદય પર શું વીતી હશે? ગીરવે મૂકેલા ઘરનું ઊંચું વ્યાજ ભરવા એમણે પોતાના જ બંગલો ભાડે આપી દીધો. અંજનાબેન એ ઘરના ખૂણે ખૂણે ફરીને દિવાલોને પકડીને સ્પર્શીને ધ્રુસકે રડ્યા. પણ દીકરાની આંખમાં અમેરિકા જવાની જે ચમક હતી એની સામે આ મા બાપે પોતાના આંસુ છુપાવી લીધા. માત્ર થોડા જ અઠવાડિયામાં શહેરનો પ્રતિષ્ઠિત માણસ નવીનભાઈ પોતાની આબરૂની થેલી બાંધીને એક સામાન્ય નાના ભાડાના મકાનમાં રહેવા આવી ગયા. જિંદગીભરની કમાણી અને મકાન ગીરવે મૂકીને લાવેલા 2 કરોડ રૂપિયા કબીરના વિદેશી ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા. હવે માત્ર રાહ હતી એક કુરિયરની. પેલું અમેરિકાથી આવતું પાર્સલ પરિવારના 4 સભ્યોની આખો દિવસ બસ દરવાજા પર મંડળાયેલી રહેતી. કબીરે કહ્યું હતું કે 1 મહિનામાં અમેરિકન એમ્બેસીમાંથી વિઝા અને કંપનીના તમામ લીગલ ડોક્યુમેન્ટ્સનું પાર્સલ સીધું તમારા ઘરે આવશે. દિવસો વીતવા લાગ્યા. 1 મહિનો, 2 મહિના. આર્યન દરરોજ કબીરને ફોન કરતો અને કબીર દર વખતે નવું બહાનું બનાવતો. ક્યારેક કહેતો વકીલ રજા પર છે, ક્યારેક કહેતો એમ્બેસીમાં રજાઓ છે. નવીનભાઈના મનમાં એક અજીબ ડર બેસી ગયો હતો. રાત્રે એમને પરસેવો છૂટી જતો, પણ દીકરાની આંખોમાં અમેરિકા જવાના ઊંચા સપના જોઈને તેઓ એક શબ્દ પણ બોલી નહોતા શકતા. લગભગ 2.5 મહિનાની રાહ જોયા પછી આખરે એ દિવસ આવી પહોંચ્યો. સવારના બરાબર 11 વાગ્યા હતા. ભાડાના ફ્લેટની ડોરબેલ વાગી. નવીનભાઈ દરવાજો ખોલ્યો. સામે કુરિયર બોય હાથમાં એક મોટું ખાખી કલરનું ઇન્ટરનેશનલ પાર્સલ લઈને ઊભો હતો. આર્યનભાઈનું પાર્સલ છે, અમેરિકાથી આવ્યું છે, અહીંયા સહી કરી દો. આ સાંભળતા જ આર્યન રૂમમાંથી દોડીને દરવાજે આવ્યો. એના હાથ ધ્રુજી રહ્યા હતા.
એની આંખોમાં એવી ચમક હતી જાણે એને દુનિયાનો બધો જ ખજાનો મળી ગયો હોય. આખું ઘર ડ્રોઈંગ રૂમમાં ભેગું થઈ ગયું. અંજનાબેને તરત જ ભગવાનના ગોખલામાં દીવો પ્રગટાવ્યો અને આંખો બંધ કરીને ભગવાનનો આભાર માન્યો. આર્યને કાતરથી ધીમે ધીમે પાર્સલનું સીલ તોડ્યું. ઘરના દરેક સભ્યના શ્વાસ અદ્ધર હતા. પાર્સલની અંદરથી એક ખૂબ જ સુંદર કવર નીકળ્યું. કવર ખોલતા જ અંદર અમેરિકન સરકારના મોટા મોટા સોનેરી સિક્કા મારેલા દસ્તાવેજો, આર્યન અને રિયાના વિઝા મંજૂરના કાગળિયો, કરોડો રૂપિયાના રોકાણના પ્રમાણપત્રો, કંપનીના માલિકીના કાગળો, બધું જ હતું. પપ્પા, મેં કરી બતાવ્યું. અમારા વિઝા આવી ગયા પપ્પા. હવે મને કોઈ નહીં રોકી શકે. આર્યન ખુશીથી બૂમ પાડી ઉઠ્યો. એને રિયાને ગળે વળગી પડ્યો. નવીનભાઈની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા. એમણે ઊંડો શ્વાસ લીધો અને મનોમન વિચાર્યું, ચાલો પ્રભુ, મેં જે મારું સર્વસ્વ ગીરવે મૂકી દીધું એ લેખે તો લાગ્યું. મારો દીકરો ખુશ છે. હવે એનું ભવિષ્ય સુધરી ગયું. પછી તો ઘરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો. સગા સંબંધીઓમાં, મિત્રોમાં, આખા સમાજમાં જમણમાં રાખવામાં આવ્યા. બધાએ નવીનભાઈની વાહવાહી કરી કે વાહ નવીનભાઈ, બાપ હોય તો તમારા જેવો. દીકરા માટે શું મોટું બલિદાન આપ્યું છે. હવે આર્યન તો અમેરિકાનો મોટો સાહેબ બની જશે. આર્યને પોતાના મિત્રોને મોટી પાર્ટી આપી. ફ્લાઇટની ટિકિટો બુક થઈ ગઈ. નવા કપડાં, નવી બેગો ખરીદાઈ ગઈ. અને અંતે રાત પણ આવી પહોંચી જ્યારે આર્યન અને રિયા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જવા રવાના થયા. નવીનભાઈ અને અંજનાબેન એમને ડ્રોપ કરવા માટે એમની સાથે જ મુંબઈ ગયા હતા. એરપોર્ટની ચકાચોંધ, એ ઝગમગતી લાઇટો અને હજારો લોકોની ભીડ વચ્ચે આર્યન જાણે હવામાં ઉડી રહ્યો હતો. એના પગ જમીન પર નહોતા પડતા. એના હાથમાં પેલું અમેરિકાથી આવેલું પાર્સલનું ફોલ્ડર અને પાસપોર્ટ બરાબર પકડેલા હતા. નવીનભાઈ અને અંજનાબેન કાચની દિવાલની બહાર ઊભા રહીને પોતાના દીકરાને ગર્વથી અંદર જતો જોઈ રહ્યા હતા. ઇમિગ્રેશન કાઉન્ટર પર આર્યન પહોંચ્યો. એણે ખૂબ જ કોન્ફિડન્સ અને એટીટ્યૂડ સાથે એ ફોલ્ડર અને પાસપોર્ટ ઓફિસરના હાથમાં મૂક્યા. ઓફિસરે પાસપોર્ટ સ્કેન કર્યો. પછી પેલા કાગળો જોયા. અચાનક ઓફિસરના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. એના કપાળ પર કરચલીઓ પડી. એણે કમ્પ્યુટર સ્ક્રીન પર કંઈક ટાઈપ કર્યું અને ફરી પાછા કાગળો જોયા. એણે આર્યન સામે એક અત્યંત શંકાસ્પદ અને કડક નજરે જોયું. અહીંયા જ ઊભા રહો કહીને ઓફિસરે કાગળો લઈને અંદરની સિનિયર કેબિનમાં ગયો. 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક વીતી ગયો. પાછળ ઊભેલા લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. આર્યનના હૃદયના ધબકારા વધવા લાગ્યા હતા. બહાર કાચની દિવાલ પાસે ઊભેલા નવીનભાઈ દૂરથી આ બધું જોઈ રહ્યા હતા. એમને કંઈક અમંગળ થવાનો અહેસાસ થવા લાગ્યો. એમના આખા શરીરે જાણે પરસેવો છૂટવા લાગ્યો. થોડી વારમાં અંદરથી 2 હટ્ટાકટ્ટા સિક્યુરિટી ગાર્ડ અને એક સિનિયર ઇમિગ્રેશન ઓફિસર આર્યન પાસે આવ્યા. મિસ્ટર આર્યન શર્મા, આ દસ્તાવેજો તમને કોણે આપ્યા છે? સિનિયર ઓફિસરે અત્યંત કડક અને ડરામણા અવાજમાં પૂછ્યું. સાહેબ, મારા એજન્ટ કબીરે અમેરિકાથી પાર્સલ મોકલ્યું છે. એણે જ બધી વ્યવસ્થા કરી છે. કેમ સાહેબ, કોઈ તકલીફ છે? આર્યને ગભરાતા અવાજે પૂછ્યું. ઓફિસરે જે જવાબ આપ્યો, દર્શક મિત્રો, એ સાંભળીને આર્યનના પગ નીચેથી જમીન ખસી ગઈ. એના શ્વાસ જાણે બંધ થઈ ગયા. અને પછી આગળ જે ઘટના બનવાની હતી એની કોઈ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. વહાલા મિત્રો, આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: રચનાબેન મોરી, જામનગરથી મિત્તલબેન પરમાર, રાજકોટથી હિતેશભાઈ અને ભાવનાબેન, જેતપુરથી હિનાબેન, સ્વાતિબેન ઓઝા, રાજકોટથી વંદનાબેન પાટડિયા, બોરસદથી જેમિનીબેન, મુંબઈ મુલુંડથી મયુરભાઈ રાઠોડ, ગાંધીનગરથી અરુણાબા ઝાલા, પ્રજાપતિ કાજલબેન, સ્નેહાબેન પટેલ, પટેલ કલાભાઈ તથા મફીબેન, રતનપુરા થરાદથી, ઉનાથી હિંમતભાઈ જાની, સુરતથી વિલાસબેન જાલંધરા,
રસુલપુરા ગામ ગીર ગઢડાથી મેર ઘનશ્યામભાઈ, રાજકોટથી નીતાબેન, હેમંતભાઈ કુચારા અમદાવાદથી, નૈનાબેન અજયભાઈ લાખાણી સુરતથી, સાયલા તાલુકાના સુદામડા ગામથી ભરતભાઈ વસવેલિયા, રાજકોટથી વિંતુબેન, અસલમ ખાન બહેરમપુરા અમદાવાદથી, ભાવનગરથી પરમાર દીપકભાઈ, હેતલબેન બનાસકાંઠાથી. આ દરેક વહાલા મિત્રો આપણા વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. આ સિવાય પણ ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરેલી છે આપણા વિડીયોમાં, પરંતુ દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી મિત્રો. જેથી જે પણ લોકોની સારી કોમેન્ટ હોય અને જે પણ લોકો રેગ્યુલર આપણા વિડીયો નિહાળી રહ્યા છે તેમના નામનો અહીં ખાસ અમે લોકો ઉલ્લેખ કરીએ છીએ. તો મિત્રો અહીં દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે ટૂંક સમયમાં અમે આપના માટે ખુશીના સમાચાર લાવીએ છીએ કે જે પણ મિત્રો રેગ્યુલર આપણા એપિસોડ નિહાળે છે અને રેગ્યુલર આપણા વિડીયો પર કોમેન્ટ કરે છે, અને નવા દર્શક મિત્રોને પણ જણાવવાનું કે જો તમે અમારી સાથે સતત જોડાયેલા રહેશો, રેગ્યુલર તમારી કોમેન્ટ આવશે, રેગ્યુલર અમારા વિડીયો નિહાળશો, અમારી ટીમ દ્વારા દરેક કોમેન્ટનું ઓબ્ઝર્વેશન કરવામાં આવશે, અને જે પણ મિત્રો વિડીયોમાં કોમેન્ટની સાથે વિડીયોને લાઇક કરી અને તમારા કોઈ પણ 5 વોટ્સએપ ગ્રુપમાં તમે આપણા વિડીયોને શેર કરતા હશો તો અમારી ચેનલ તરફથી દર મહિને કોઈ પણ 5 લકી સબસ્ક્રાઈબરોને આકર્ષક સરપ્રાઇઝ ગિફ્ટ મોકલવામાં આવશે. તો ખાસ મિત્રો રેગ્યુલર ચેનલ સાથે જોડાયેલા રહેજો અને કોઈ પણ એપિસોડ નિહાળવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરી લઈએ. ઓફિસરે આર્યનને જણાવ્યું કે આ બધા જ કાગળો તદ્દન નકલી અને બનાવટી છે. આ વિઝાનો સિક્કો, આ રોકાણના કાગળો બધું જ ખોટું છે, કમ્પ્યુટરથી બનાવેલું છે. યુએસ એમ્બેસીમાં તમારા નામની કોઈ જ ફાઇલો કે રેકોર્ડ નથી. આ એક બહુ મોટો આંતરરાષ્ટ્રીય ગુનો છે. નકલી કાગળો સાથે મુસાફરી કરવાના ગુનામાં અમે તમારી ધરપકડ કરીએ છીએ. શું કહો છો સાહેબ? ના સાહેબ, આ અશક્ય છે. મેં 2 કરોડ રૂપિયા આપ્યા છે. મારી પાસે પુરાવા છે. મારી પાસે બેંકમાંથી પૈસા મોકલ્યાની પહોંચ છે. આર્યન રીતસરનો રડવા જેવો થઈ ગયો. એના હાથ ધ્રુજવા લાગ્યા. એણે તરત જ પોતાના ખિસ્સામાંથી ફોન કાઢીને કબીરને લગાવ્યો. તમે જે નંબર પર ફોન કરી રહ્યા છો તે અત્યારે બંધ છે. એકવાર નહીં 10 વાર ફોન લગાવ્યો. કબીર ગાયબ. ઇન્ટરનેટ પરથી એની બધી જ માહિતી અને ખાતા ગાયબ થઈ ચૂક્યા હતા. એનું અસ્તિત્વ જાણે ભૂંસાઈ ગયું હતું. એ 2 કરોડ રૂપિયા અને અમેરિકા જવાના એ ઊંચા સપના બધું જ એક સેકન્ડમાં હવામાં ગાયબ થઈ ગયું હતું. પેલો અમેરિકાથી આવેલો કાગળનો ટુકડો, એ પાર્સલ જેને આખો પરિવાર ભગવાનનો પ્રસાદ સમજતો હતો, એ ખરેખર સાક્ષાત યમરાજનું ફરમાન નીકળ્યો. એણે આખા પરિવારનું ગળું જાણે ઘોટી દીધું. પછી તો જે થયું એ કોઈ નરકથી કમ ન હતું. પોલીસ સ્ટેશનના ધક્કા, પૂછપરછ, વકીલોની ભારે ખંફી. નવીનભાઈએ પોતાના મિત્રો પાસેથી વ્યાજે રૂપિયા લાવીને માંડ આર્યનને જેલમાંથી જામીન પર છોડાવ્યો. પણ હવે એમની પાસે બચ્યું શું હતું? ન હતું કોઈ ઘર, ન હતો કોઈ ચાલતો વ્યાપાર, ન હતો કોઈ રૂપિયો. માથે દેવાનો મોટો ડુંગર હતો, કારણ કે બધું જ ગીરવે મૂકેલું હતું. મુંબઈના વિમાન મથકની બહાર ફૂટપાથ પર રાતના 2 વાગ્યે નવીનભાઈ જમીન પર ધૂળમાં બેસીને નાના બાળકની જેમ ધ્રુસકે રડી પડ્યા. જે માણસે જિંદગીમાં ક્યારેય કોઈની પાસે હાથ નહોતો ફેલાવ્યો, જેણે હજારો લોકોને નોકરી આપી હતી, એ આજે ભિખારી બની ગયો હતો. એ આકાશ તરફ જોઈને ભગવાનને પૂછી રહ્યો હતો, હે ઈશ્વર, તે આ શું કર્યું? મેં મારી આખી જિંદગીની પ્રામાણિક કમાણી મારા દીકરા પાછળ લગાવી દીધી અને તે મને રસ્તા પર લાવી દીધો. આર્યન પાસે પોતાના પિતાની આંખોમાં આંખ મિલાવવાની હિંમત પણ નહોતી. એ શૂન્ય મનસ્ક બનીને બેસી રહ્યો હતો. રિયા આઘાતમાં ફસડાઈ પડી હતી અને અંજનાબેન બેભાન જેવી અવસ્થામાં હતા. હવે જાવું તો જાવું ક્યાં? જે સંબંધીઓએ અને મિત્રોએ જમણવારમાં આવીને મીઠાઈઓ ખાધી હતી અને વાહવાહી કરી હતી, એમની પાસે મદદ માગવાનો વારો આવ્યો. નવીનભાઈએ પોતાની આબરૂ કોરાણે મૂકીને પોતાના સૌથી નજીકના સગાઓને ફોન કર્યા,
પણ સાહેબ, આ દુનિયા બહુ સ્વાર્થી છે. જ્યારે તમારું ખિસ્સું ખાલી હોય ને ત્યારે પોતાના જ લોહીના સંબંધો પણ પારકા થઈ જાય છે. ગરીબી એવો રોગ છે કે પડછાયો પણ સાથ છોડી દે છે. સતત ચિંતામાં રહેવાના લીધે નવીનભાઈ પોતાના બિઝનેસમાં પણ ધ્યાન નહોતા દઈ શકતા અને દેવું એટલું બધું વધી ગયું હતું કે હવે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને હવે તો પોતાનું ઘરનું ભાડું ભરવાના પણ રૂપિયા નહોતા બચ્યા. જ્યારે તેઓ પોતાના સંબંધીઓ પાસે મદદ માગે ત્યારે તેમને ફક્ત એટલું જ સાંભળવા મળતું કે અરે નવીનભાઈ, અમને પૂછ્યા વગર આટલું મોટું જોખમ કેમ લીધું? બધું ગીરવે શું કામ મૂકી દીધું? અત્યારે તો મારા પોતાના પૈસા ફસાયેલા છે, મારા તો દીકરીના લગ્ન છે અને આમાં તો આંતરરાષ્ટ્રીય પોલીસ કેસ છે. ભાઈ, અમે તમારી કોઈ મદદ નહીં કરી શકીએ. ક્યાંક અમે પણ ફસાઈ જઈએ તો? આ એક જ રટાયેલો જવાબ દરેક જગ્યાએથી સાંભળવા મળતો. સમાજે પોતાના હોય બધાએ મોં ફેરવી લીધું. ભાડાના મકાનમાં પાછા ફર્યા, પણ હવે મકાનનું ભાડું ભરવાના પણ પૈસા નહોતા અને જૂના ઘરનું વ્યાજ ચડતું જતું હતું. દુકાનદાર ઉધાર કરિયાણું આપવાની ના પાડતો હતો. 2-3 દિવસ સુધી ઘરમાં ચૂલો નહોતો પ્રગટ્યો. રસ્તા પર આવવાનો, ભીખ માગવાનો સમય આવી ગયો હતો. નવીનભાઈના મનમાં રાત્રે જીવન ટૂંકાવાના અમંગળ વિચારો પણ આવતા હતા. ત્યારે બરાબર એ જ સમયે એક ઘટના બની જેણે આ વાર્તાનો, આ પરિવારની જિંદગીનો આખો અર્થ બદલી નાખ્યો. જ્યારે આ પરિવાર સંપૂર્ણપણે તૂટી ગયો હતો, આશાનું છેલ્લું કિરણ પણ બુજાઈ ગયું હતું, ત્યારે એમના ભાડાના ઘરનો દરવાજો ખખડ્યો. આર્યને જઈને દરવાજો ખોલ્યો. સામે એક સાધારણ કરચલીવાળા કપડાં પહેરેલો એક પાતળો અને શ્યામ વર્ણનો માણસ ઊભો હતો. એ હતો જગદીશ. જગદીશ નવીનભાઈની જૂની ફેક્ટરીમાં વખારમાં કામ કરતો એક સામાન્ય મજૂર, જેનું કામ માત્ર માલ ઉતારવાનું, ટ્રકો ભરવાનું અને ફેક્ટરીની સાફ સફાઈ કરવાનું હતું. જેને નવીનભાઈએ વર્ષોથી માત્ર એક નોકર કે મજૂર તરીકે જોયો હતો. જગદીશના હાથમાં એક જૂની પ્લાસ્ટિકની થેલી હતી. નવીનભાઈની આવી હાલત, વાળ વિખેરાયેલા અને ચહેરો ઉતરી ગયેલો જોઈને જગદીશની આંખોમાં આંસુ આવી ગયા. એ અંદર આવ્યો અને સીધો દોડીને નવીનભાઈના પગમાં પડી ગયો. સાહેબ, મારા ભગવાન, અમે શું સાંભળ્યું? આ શું થઈ ગયું? તમારા જેવા દેવ માણસ સાથે, જેને કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું, એની સાથે આવો દગો? જગદીશ રડતા રડતા બોલ્યો. નવીનભાઈની સાંસો નાખતા અત્યંત ધીમા અને તૂટેલા અવાજે કહ્યું, જગદીશ, ઊભો થા ભાઈ. હવે હું કોઈ સાહેબ નથી રહ્યો. હું તો રસ્તાનો ભિખારી થઈ ગયો છું. હું લૂંટાઈ ગયો છું. માથે દેવાનો ડુંગર છે. મારા પોતાના દીકરાના એક ખોટા સપનાએ, એક ખોટી જીદે મારી આખી જિંદગીની તપસ્યાને ખાખ કરી નાખી અને મારું ઘર ગીરવે મુકાવી દીધું. આજે મને ઓળખવાવાળું, મને મદદ કરવાવાળું કોઈ નથી બચ્યું. જગદીશે પોતાના આંસુ લૂછ્યા. એણે ધીમેથી પ્લાસ્ટિકની થેલી ટેબલ પર મૂકી અને બોલ્યો, સાહેબ, તમે ગમે તે કહો, પણ તમે મારા માટે આજે ભગવાન છો સાહેબ. કદાચ આટલા મોટા ધંધામાં, આટલા પૈસામાં તમે ભૂલી ગયા હશો, પણ આ તમારો જગદીશ નથી ભૂલ્યો. જગદીશ થોડો ગળગળો થઈ ગયો. સાહેબ, 5 વર્ષ પહેલાં જ્યારે મારી પત્નીને બ્લડ કેન્સર હતું, ત્યારે દુનિયાના બધા મોટા દવાખાનાઓએ મને ધક્કા મારીને કાઢી મૂક્યો હતો, કારણ કે મારી પાસે અગાઉથી પૈસા જમા કરાવવાની સગવડ નહોતી. હું મારા જીવન ટૂંકાવા જતો હતો ત્યારે સાહેબ, તમે જ મને રોક્યો હતો. તમે મારી પત્નીને મોટા દવાખાનામાં દાખલ કરાવી હતી. આખો 6 મહિનાનો 5 લાખ રૂપિયાનો ખર્ચો તમે તમારા ખિસ્સામાંથી ઉઠાવ્યો હતો સાહેબ, અને મારી પત્નીનો જીવ બચાવ્યો. તમે ક્યારેય મારા પગારમાંથી 1 રૂપિયો પણ કાપ્યો ન હતો કે મારી પાસે એ પૈસા પાછા નહોતા માંગ્યા. આટલું કહીને જગદીશે પેલી પ્લાસ્ટિકની થેલીમાંથી એક જૂની ફાટેલી બેંકની ચોપડી કાઢીને નવીનભાઈના ધ્રુજતા હાથમાં મૂકી દીધી. સાહેબ, આ ચોપડીમાં 20 લાખ રૂપિયા પડ્યા છે સાહેબ. આ મારી આખી જિંદગીની, મારા લોહી પર સેવાની જમા પૂંજી છે. મેં મારા દીકરાના ભવિષ્ય માટે, એને મોટો એન્જિનિયર બનાવવા માટે પાય ભેગી કરી હતી, પણ આજે મારા ભગવાનને, મારા માલિકને આની વધારે જરૂર છે. સાહેબ, આ પૈસા તમારા જ છે. આ પૈસાથી
પહેલાં વ્યાજવાળાનું થોડું દેવું ચૂકવો અને ફરીથી કોઈ નાનો ધંધો શરૂ કરો. આર્યનભાઈ તો ભણેલા ગણેલા છે, એ તમારી સાથે મહેનત કરશે. અને સાંભળો સાહેબ, જ્યાં સુધી મારા શરીરમાં લોહીનું છેલ્લું ટીપું છે, હું તમારી સાથે મજૂરી કરવા તૈયાર છું. તમને કોઈ દિવસ ભૂખ્યા નહીં સુવા દઉં. આ શબ્દો સાંભળીને રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મિત્રો, આર્યન જે અમેરિકાના સપનામાં આંધળો થઈ ગયો હતો, જે વિદેશ જવા પાછળ પાગલ હતો, એ ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યો. સીધો જગદીશભાઈના પગ પકડીને ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દો જગદીશ કાકા, મને માફ કરી દો. હું કેવો અભાગી છું. મેં પૈસાની આંધળી દોડ પાછળ મારા પિતાનું બધું છીનવી લીધું. એમની આબરૂ, એમનું ઘર ગીરવે મુકાવી દીધું. મેં એવા લોકો પર ભરોસો કર્યો જે સોનાનો ઢોળ ચડાવેલા પથ્થર હતા, જે અંદરથી ખાલી હતા. અને સાચું સોનું તો આપણા પોતાના ઘરમાં, આપણા પોતાના દેશમાં તમારી જેવા ગરીબ પણ સાચા માણસોમાં છુપાયેલું હતું. હું અમેરિકા જઈને કરોડો કમાઈ લેત તો પણ તમારા જેવા આત્મા ક્યાંથી ખરીદી શકત. આર્યને પોતાના પિતા નવીનભાઈના પગ પકડી લીધા. પપ્પા, મને માફ કરી દો. હવે મારે ક્યાંય નથી જવું. મારે કોઈ અમેરિકા નથી જોઈતું. આપણે અહીં જ પાછા બેઠા થઈશું અને આપણું ગીરવે મૂકેલું ઘર પાછું છોડાવીશું. એ દિવસથી, એ કાળી રાત પછી આર્યનની જિંદગીની દિશા બદલાઈ ગઈ. એના મનમાંથી વિદેશ જવાનું ભૂત કાયમ માટે ઉતરી ગયું. જગદીશ કાકાએ આપેલા પૈસા અને પોતાના પિતાના વર્ષોના માર્ગદર્શન અને અનુભવથી આર્યને એક નાનકડું ટ્રાન્સપોર્ટ અને ડિસ્ટ્રીબ્યુશનનું કામ શરૂ કર્યું. દિવસ રાત એક કર્યા. જે આર્યનના હાથમાં મોંઘી બ્રાન્ડેડ કરિયાળો અને એપલના લેપટોપ હતા, એ જ આર્યને પોતાના હાથે ટેમ્પામાં માલ ભરીને જાતે દુકાનો પર ડિલિવરી કરી પરસેવો પાડ્યો. વર્ષો વીતી ગયા. સમયનું પૈડું ફર્યું. આજે આર્યને ફરીથી પોતાના પિતાનો ગુમાયેલો વ્યાપાર ઊભો કરી લીધો છે અને પિતાનું ગીરવે મૂકેલું ઘર અંજના વિલા પણ આજે છોડાવી લીધું છે. પણ આજે એના મોટા કાર્યાલયમાં અમેરિકાનો નકશો કે અન્ય દેશના ચિહ્નો નથી લગેલા. આજે એની ઓફિસમાં ભગવાનની મૂર્તિની બાજુમાં જો કોઈની તસવીર હોય તો એ છે એમના સાચા તારણહાર જગદીશ કાકાની. કારણ કે એમના આ અઘરા સમયમાં જગદીશભાઈની મદદથી જ આ પરિવાર અહીંયા સુધી પહોંચ્યો હતો, જેમનો ઉપકાર નવીનભાઈ અને તેનો પરિવાર જિંદગીભર નહીં ભૂલે. વહાલા મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે આજે આપણા સમાજમાં એક અજીબ પ્રકારની ભેડચાલ ચાલી રહી છે. એક આંધળી દોડ છે. દરેકને બસ પોતાનું ગામ, પોતાનું શહેર, પોતાનો દેશ છોડીને ભાગી જવું છે. પાડોશીનો દીકરો ગયો તો મારે પણ ગમે તે ભોગે જવું છે. પણ યાદ રાખજો મિત્રો, સફળતા કોઈ દેશના પાસપોર્ટ કે વિઝામાં નથી હોતી. સફળતા તમારા પોતાના હાથની મહેનત અને તમારા નસીબમાં છુપાયેલી હોય છે. જે સપનાઓ પૂરા કરવા માટે તમારે તમારા પિતાના પરસેવાની કમાણી ગીરવે મૂકવી પડે, જે સપનાઓ માટે તમારે તમારા મા બાપને રડાવવા પડે, તમારા ઘરની શાંતિ છીનવવી પડે, એ સપના ક્યારેય પૂરા નથી થતા. એ માત્ર ને માત્ર બરબાદી લાવે છે. વિદેશ જવું ખરાબ નથી. જો તમારી પાસે લાયકાત છે, તમે સાચા રસ્તે જાઓ છો તો ચોક્કસ જાઓ. પણ બીજાની દેખાદેખીમાં, ખોટા એજન્ટોના ચક્કરમાં પડીને ટૂંકો રસ્તો ક્યારેય ન અપનાવતા. ટૂંકો રસ્તો હંમેશા જિંદગીને બહુ ટૂંકી અને ભયાનક કરી નાખે છે. અને જીવનની સૌથી મોટી શીખ, જીવનમાં બેંકમાં પૈસા ભલે ઓછા હશે તો ચાલશે, પણ સંબંધોની કમાણી હંમેશા ભરેલી રાખજો. કારણ કે ખરાબ સમયમાં તમારું મોંઘું એટીએમ કાર્ડ નહીં કામ આવે, તમારા સ્વાર્થી સગા વહાલા નહીં કામ આવે, પણ સાચો અને ગરીબ માણસ કામ આવશે, જેની તમે ક્યારેય નિસ્વાર્થ ભાવે કોઈ અપેક્ષા વગર મદદ કરી હશે. સારા કર્મો હંમેશા વ્યાજ સાથે પાછા મળે છે. લોહીના સંબંધો કરતાં માનવતાનો સંબંધ હંમેશા ચડિયાતો હોય છે. વહાલા મિત્રો, અહીંયા ખાસ નોંધ લેજો કે આ કહાની સમાજમાં સારો સંદેશ પહોંચે તે માટે બનાવવામાં આવે છે, જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. અમારા એપિસોડનો, અમારા વિડીયોનો, અમારી ચેનલનો મુખ્ય હેતુ જીવન મૂલ્યો, માનવતા, સત્ય, ઈમાનદારી અને સારા સંસ્કારોનો સંદેશ પહોંચાડવાનો છે. જો કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ સામ્યતા જણાય તો તેને માત્ર સંયોગ જ માનવો. વહાલા મિત્રો, જો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આપણો આ વિડીયો નિહાળી રહ્યા છો
તે અમને જરૂરથી લખીને જણાવજો. અને આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ ચેનલ અને આપણી એક બીજી ચેનલ મિત્રો, જે ચેનલનું નામ તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે, તે ચેનલમાં પણ તમને આવી જ હૃદયસ્પર્શી કહાનીઓ સાંભળવા મળશે. તો જરૂરથી બંને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે, કોઈ નવી કહાની સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.